આણંદમાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસની નો રિપીટ થિયરીને લઈને સ્પષ્ટતા કરી છે। તેમણે કહ્યું કે કોંગ્રેસમાં નો રિપીટને લઈને કોઈ માર્ગદર્શિકા નથી। આ ઉપરાંત તેમણે લોકસભાની ચૂંટણી વખતે ખુલાસો કર્યો કે ચૂંટણી કોણ લડશે તે પાર્ટી નક્કી કરશે। તેમણે એમ પણ કહ્યું કે પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા લોકસભા ચૂંટણી નહીં લડી શકે। મહત્વની વાત છે કે નો રિપીટ મામલે અહીં અલ્પેશ ઠાકોરે ખુલાસો કર્યો છે। પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા ચૂંટણી નહીં લડે। પાર્ટીમાં આવી કોઈ ચર્ચા પણ નથી થઈ। પાર્ટીમાં એ ચર્ચા 100% થઈ છે કે જે પ્રદેશ પ્રમુખ હોય અને વિરોધ પક્ષના નેતાઓ હોય લોકસભા નહીં લડી શકે। આ વાત પણ આવી છે, એટલે પાર્ટીમાં આવી કોઈ ચર્ચા નથી। બીજું નક્કી આફ્ટર ઓલ પાર્ટીએ કરવાનું છે કોને લડવું ના લડવું। પાર્ટીને એ દેખાતું હોય કે પાર્ટીને આગળ લઈ જઈ શકે તો એ પાર્ટી નક્કી કરતી હોય છે। મેં કહ્યું ને, મેં પોતે ક્યારેય ઓફિશિયલ માંગણી નથી કરી, એટલે પાર્ટી આફ્ટર ઓલ નક્કી કરતી હોય છે। એટલે પાર્ટી જે કંઈ નક્કી કરે એ સર્વમાન્ય